સ્ટુડન્ટ ટેલી અકાઉન્ટ પાર્ટ 2 માં તમારું સ્વાગત છે। પાર્ટ 1 આપણે કમ્પ્લીટ કરીને પાર્ટ 2 માં આવ્યા છીએ। પાર્ટ 2 જે રીતે કે બેઝિક ઓફ અકાઉન્ટ આપણે સમજ્યા છીએ, જે પ્રાથમિક માહિતી આપણે લીધી છે, હવે આપણે આગળ વધી રહ્યા છીએ। ફર્સ્ટ આવે છે વ્યવહાર એટલે શું છે, રાઈટ ના? અકાઉન્ટની અંદર પહેલી જ પ્રાયોરિટી આના અંદર આવે છે કે કારણ કે કોઈ પણ વ્યવહાર થતો હોય છે તો આપણા મગજમાં એક જ પ્રશ્ન આવશે કે ભાઈ વ્યવહાર એટલે શું। તો એક વસ્તુ નોર્મલ બી આપણે આપણા પરિવારની અંદર, આપણા સમાજની અંદર બી જોયું હશે। તમે તમારા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન અત્યારે વિચારો કે વ્યવહાર, અથવા આપણે એક લોકબોલીમાં પણ બોલીએ છીએ કે વ્યવહાર, આ વ્યવહાર શબ્દ આપણે ક્યારે યુઝ થાય છે? તમને ખ્યાલ હશે કે આપણા ઘરની અંદર કોઈ પણ મહેમાન આવતા હોય છે, આપણા કોઈ વેવાય આવેલા હોય, આપણા કોઈ સગા સંબંધી આવ્યા હોય તો આપણે કંઈક લેવડ દેવડ કરીએ છીએ, રાઈટ ને? તો તમે આ બધી વસ્તુ સરસ મજાની વિચારી લીધી, કારણ કે વ્યવહાર એટલે એની અંદર વ્યવહારની અંદર આપણે શું કરતા હોય છે, કંઈક લેવડ દેવડ થાય છે, કંઈક કોઈને ધોતિયું ઉડાડવાનું હોય, પેન્ટ પીસ આપતા હોય, પૈસાની લેવડ દેવડ થતી હોય છે, આવું જ કંઈક હોય છે। તો એ સામાજિક આપણે વ્યવહારની વાત કરી લીધી। અહીંયા આપણે ટેલી શીખી રહ્યા છીએ, તો ટેલીની અંદર આપણે વ્યવહારની જરૂરિયાત ક્યાં પડશે? વ્યવહાર એટલે શું? તો એક્ઝેક્ટલી એની ડેફિનેશન આપણે સમજવી હશે, એની સિસ્ટમેટિક પ્રમાણે આપણે જઈએ છીએ। અહીંયા હું તમને એક એની ડેફિનેશન બતાવું છું કે વ્યવહાર એટલે શું। તો વ્યવહાર એટલે કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા, આના અંદર લખેલું છે, કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સાથે માલ, સેવા કે નાણાંની થતી લેવડ દેવડ। યાની કે કોઈ પણ વ્યક્તિ છે, રમેશભાઈ છે, પરેશભાઈ છે, તો એ વ્યક્તિ છે, રાઈટ? અને કે સંસ્થા, સંસ્થા એટલે શું? જે રીતે કે આઈટી સેન્ટર છે તે એક ઓર્ગેનાઇઝેશન થઈ ગયું, કોઈ બેંક છે, રાઈટ? કોઈ કંપની છે, રાઈટ? તો આ ઓર્ગેનાઇઝેશન છે। તો કોઈ પણ વ્યક્તિ સાથે બી વ્યવહાર થઈ શકે, અને કોઈ સંસ્થાનો સંસ્થા સાથે બી વ્યવહાર થઈ શકે, સંસ્થાનો વ્યક્તિ સાથે પણ થઈ શકે છે, વ્યક્તિ અને સંસ્થા સાથે પણ થઈ શકે છે। તો ભાઈ આ વ્યવહારમાં હોય છે શું? આપણા મગજમાં ક્વેશ્ચન આવે તો વ્યવહારની અંદર માલ, સેવા કે નાણાં, માલ એટલે કે ગુડ્સ કહીએ છીએ આપણે, જે સામાન, જેનો પ્રોડક્ટ્સ હોય છે, જે માલની ખરીદ વેચાણ કરતા હોય છે, અથવા સેવા। આ ત્રીજો ક્વેશ્ચન એક સરસ બીજા નંબર ઉપર આવે છે, સેવા યાની કે સર્વિસ। જે રીતે કે તમે આઈટી સેન્ટરમાંથી શું શીખી રહ્યા છો? તો તમે ટેલી શીખી રહ્યા છો। તો અહીંયા એવું થોડું કહી શકીએ કે ભાઈ ટેલી 1 કિલો લીધું, 2 કિલો લીધું, 4 કિલો લીધું, એવું તો થઈ શકે નહીં। તો અહીંયાથી આઈટી સેન્ટર તમે શીખી રહ્યા છો, તો તમે આઈટી સેન્ટરની સેવા લઈ રહ્યા છો, યાની કે સર્વિસ। અને ત્રીજું કે નાણાં, યાની કે કોઈ પણ માલ ખરીદીએ અથવા સર્વિસ આપણે લઈએ છીએ અથવા આપીએ છીએ, ભવિષ્યમાં તમે પણ કોઈ જગ્યાએ જોબ કરશો અથવા તમે પણ એકાઉન્ટિંગની સર્વિસ લો છો અથવા આપો છો, તો એ સર્વિસમાં ગણાશે। અને ત્રીજું, સર્વિસ આપો છો અથવા માલ વેચો છો તો નાણાંની પણ જરૂર પડશે। તો આ બધાની થતી હોય છે લેવડ દેવડ। તો વ્યવહાર વિશે તમને ખ્યાલ આવી ગયું? ક્યારે પણ તમને ઊંઘમાંથી બી કોઈ પૂછી લે કે ભાઈ વ્યવહાર એટલે શું, તો કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સાથે માલ, રોકડ યાની કે માલ કે સેવા કે નાણાં, અથવા રોકડ શબ્દ બી આપણે બોલી શકીએ છીએ, ની થતી લેવડ દેવડ। જો આટલી વસ્તુ તમે સરસ રીતે તમારા મગજમાં ક્લિયર કરી શકો છો તો વ્યવહાર એટલે શું એ તમે આન્સર આપી શકો છો। તો એવા કંઈક એક્ઝામ્પલ છે, ₹1000નો માલ રોકડેથી ખરીદ્યો, રાઈટ? તો અહીંયા માલ શબ્દ આવી ગયો, યાની કે કોઈ પ્રોડક્ટ ખરીદી છે, રોકડ પણ આવી ગઈ। એ રીતે કે બીજું એક્ઝામ્પલ છે, ₹500 લાઇટ બિલ રોકડેથી ચૂકવ્યું, રાઈટ? તો આના અંદર લાઇટ બિલ રોકડેથી ચૂકવ્યું, યાની કે આપણે સર્વિસ લીધેલી છે, એના પૈસા ચૂકવ્યા છે। તો વ્યવહાર વિશે મેં તમને ડેફિનેશન પણ બતાવી અને એક્ઝામ્પલ સાથે પણ બતાવ્યું। તો આ રીતે તમે વ્યવહારને સમજી શકો છો। જો કોઈ પણ વ્યવહાર થઈ જાય છે તો એના પછીનો બીજો સ્ટેપ આવે છે આમ નોંધ। મેં તમને 4 સ્ટેપમાં બતાવી દઉં આગળ કે વ્યવહાર, બીજા નંબર પર આમ નોંધ, ત્રીજા ઉપર ખતવણી અને વાઉચર એન્ટ્રી। આ 4 વસ્તુ તમને ક્લિયર થઈ જશે તો આરામથી સમજી જશો। એમાંનો ફર્સ્ટ પોઈન્ટ વ્યવહાર, યાની કે 100%માંથી 25% તમને ટેલી ક્લિયર થઈ ગયું છે। હવે બીજા સ્ટેપ ઉપર આપણે જઈએ છીએ આમ નોંધ। હવે આમ નોંધ એટલે શું? તો કે કોઈ પણ વ્યવહાર થયો અને એનું જે ફર્સ્ટ સ્ટેપ ચોપડામાં અથવા એકાઉન્ટિંગમાં કોઈ પણ જગ્યાએ નોંધવામાં આવે એને આમ નોંધ કહેવાય, જે જર્નલ કહીએ છીએ ઇંગ્લિશમાં। તો આ જે જર્નલ છે, આમ નોંધ છે, એને હંમેશા ક્રમમાં કરવી પડે, ડે બાય ડે, એને ડે બુક અથવા રોજમેળ બી કહેતા હોય છે આપણે। બીજી વસ્તુ, દ્વિનોંધી નામા પદ્ધતિ પણ ઉપર આપણે દ્વારા જોઈએ તો કોઈ પણ 2 ખાતા ઉપર અસર થાય, કોઈ લેનાર હોય તો કોઈ આપનાર, યાની કે 2 પાર્ટી થવાની છે। ત્રીજી વસ્તુ, આના અંદર કોઈ પણ એક ખાતું હશે તો લાભ લેતું હશે અને એક આપતું હશે। જે રીતે કે ₹500 લાઇટ બિલ ભર્યું તો લાઇટ બિલ કોઈ લેનાર છે અને કોઈ ભરનાર છે, 2 પાર્ટી ઊભી થાય છે। એ રીતે કે ₹1000નો માલ આપણે ખરીદ્યો, આગળ એક્ઝામ્પલ લીધું આપણે, તો એના અંદર બી માલ કોઈ ખરીદનાર છે અને બીજા ભાગે કોઈ પૈસા આપનાર છે, યાની કે એક ખાતું લાભ લેશે અને બીજું ખાતું જે છે એ લાભ આપવાનું છે। તો
તો આ પ્રમાણેની આમનોંધ છે. હવે આમનોંધ કઈ રીતે કરવી? જે રીતે કે રોડ છે, કોઈ નગર છે, સિટી છે, જે સિટીમાં આપણે રહીએ છીએ, જે ગામમાં રહીએ છીએ, ત્યાં રહીએ છીએ તો ત્યાંના કોઈ કાયદા કાનૂન અને એની સિસ્ટમ હોય. રોડ ઉપર જઈએ છીએ તો પછી ડાબી બાજુ ચાલવું કે જમણી બાજુ ચાલવું? તો ગવર્મેન્ટ રૂલ પ્રમાણે આપણે ડાબી બાજુ ચાલતા હોઈએ છીએ. તો એક રૂલ છે ભાઈ ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું. તો આ રૂલ છે કે દરેક ફોલો કરવો પડે. તો અકાઉન્ટિંગની અંદર પણ કોના ખાતે ઉધાર કરવું ને કોઈ લાભ લે છે, કોણ આપે છે, કઈ રીતે થઈ શકે? તો એના માટે ઉધાર અને જમાના નિયમો છે. તો એ ઉધાર જમાના નિયમો છે તો એ ચોપડાની અંદર કરવામાં આવે છે. દ્વિનોંધીનામા પદ્ધતિ પ્રમાણે આપણે ઉધાર અને જમા છે એ બંને ખાતે કરવામાં આવે છે. એક ખાતું ઉધાર થશે તો એક ખાતું જમા થશે. અને એના માટેના જે રૂલ્સ છે એ 3 છે, જે તમને સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે. પહેલું છે એ વ્યક્તિ ખાતાનો નિયમ છે, બીજું છે એ માલ મિલકત ખાતાનો નિયમ છે, અને ત્રીજો છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે. વ્યક્તિ ખાતાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પર્સનલ એકાઉન્ટ, બીજાને માલ મિલકત છે એને રિયલ એકાઉન્ટ કહેવામાં આવે છે, અને ઉપજ ખર્ચ ખાતાનું જે છે એને નોમિનલ એકાઉન્ટ કહેવામાં આવે છે. તો સરસ રીતે તમે આ વસ્તુ ક્લિયર કરી હશે, સમજ્યા હશો, અને આ વસ્તુ આખી ક્લિયર થઈ હશે. આ વિડીયોને તમે 1 વાર 2 વાર 3 વાર ફરીથી એકવાર રિવિઝન કરીને જોઈ શકો છો, જેથી કરીને તમને એ ખ્યાલ આવી જશે કે ભાઈ વ્યવહાર એટલે શું અને એના નિયમ શું છે, કેટલા નિયમ છે. તો આનાથી તમને ખ્યાલ આવ્યો જ હશે. તો આ વિડીયો જોયા પછી 1 થી 2 વાર જોયા પછી તમે આનો ટેસ્ટ છે એ જરૂર આપજો, અને તમારો કોઈ પણ ક્વેશ્ચન છે તો અમારી સાથે શેર પણ કરી શકો છો. તો આપણે મળીએ છીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.